બેક આફ્ટર ધ બ્રેક. મિત્રો, ડોગ માટેનો લવ તો યંગસ્ટર્સનો સુપર્બ હતો, પણ આજકાલ યંગસ્ટર્સ ફિશ માટે પણ ક્રેઝી થયા છે. યંગસ્ટર્સના ઘરમાં એકાદ એક્વેરિયમ હોવું એ સામાન્ય વાત છે. તો ચાલો જોઈએ કે યંગસ્ટર્સનું ફિશ સાથે કેવું બોન્ડિંગ છે. આમ તો જુવાની જલસા કરવા આવે છે, પણ કોણે કીધું યુવાને ટેન્શન નથી હોતું? ત્યારે પોતાના મનના ટેન્શનને હળવા કરવા તેઓ પેટ્સની કંપની એન્જોય કરે છે. ના ના, અમે નહીં, આવું તો યુવા પોતે કહે છે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપની સાથે છે ઋષભ. એમના ત્યાં એક્વેરિયમ છે. એમનો પેટ લવ કેટલો છે એમની ફિશિસ માટે, ચાલો જાણીએ. હાય ઋષભ, હાઉ આર યુ? I'm fine. What about you? આઈ એમ ગુડ. તો તમારા ત્યાં એક્વેરિયમ છે, એનો રાજ શું છે? બહુ સ્ટ્રેસ્ડ હોઈએ કે આમ ટેન્શન હોઈએ અને જોઈએ તો ફિશ કલરફુલ છે તો આમ એકદમ ટેન્શન ફ્રી થઈ જવાય છે. આમ એકદમ બહુ જ આમ કંઈક બહારથી આવ્યા થાકી આવ્યા હોઈએ તો એ લોકોને જોઈને તો આમ એવું લાગે કે આ કલરફુલ છે, આમ તેમ આરામથી ફરે છે, તો આપણે બી એવું રહેવું જોઈએ. આમ લાઈફમાં કલર્સ હોવા જોઈએ. મારે ત્યાં મોસ્ટલી ગોલ્ડ છે. ગોલ્ડમાં અલગ બ્રીડ્સ છે. ગોલ્ડમાં રેડ કેપ છે. આ બ્લેકવાળી છે એ છે બ્લેક આઈડ ટેલિસ્કોપ, એનું એ નામ છે. The white one is kissing gourami. Okay, they kiss. Yeah, the kiss is it. Okay. And the black one is angel. Okay, angel. Yeah. તો એટલે તમે જ્યારે ફિશિસ લાવ્યા તો એની પાછળ કોઈ પર્ટિક્યુલર રીઝન હતું સિલેક્ટ કરવાનું? રીઝન તો કંઈ નહોતું, બટ લાઈક ફિશને જોઈને તો ગમતું હતું, તો આઈ થોટ કે એક્વેરિયમ કરીએ ને ફિશ લાવ્યા તો સારું રહેશે વધારે. ઓકે. હું જોતો હતો બહાર ને પછી લાઈક મને થયું કે પોતાના ઘરે જ મોટું કરી દો તો પેલું મૂક ગુડ, સો આઈ બ્રોટ ધીસ મચ એક્વેરિયમ. વાતાવરણમાં એટલે ઘરમાં બી જેટલા પ્રોબ્લેમ્સ આવે એ પોતાના પર લઈ લે. તો એ શું છે આખી વાત? એવું કંઈ તમારું? એવું છે કે લાઈક કંઈ પણ ખરાબ આવવાનું હોય, જેમ કે આજે ફોર એક્ઝામ્પલ એવું છે કે આજે કંઈક પ્રોબ્લેમ થવાના છે ઘરમાં, તો ફર્સ્ટ ફિશને અફેક્ટ કરે. એકદમ ડાઉન થઈ જાય, આમ એનું નીચે જતી રહે, બેસેલી રહે, પછી ડાઉન એકદમ ડ્રાઉઝી લાગે એને. તો ખબર પડી જાય કે આજે કંઈક પ્રોબ્લેમ હશે, કાં તો આજે એ માંદી પણ હોય, એ કંઈ નથી. ફિશ છે એ બોલી શકે એમ નથી, એને એક્સપ્રેશન્સ બી ખબર ના પડે, એટલે તો તમે એને આઈ મીન કેવી રીતે ટેકલ કરો? તમને કેવી રીતે ખબર પડે કે એ સેડ છે કે એને કંઈ બીજું જોઈએ છે? એને ગમતું હોય તો એ ફ્રીલી આમથી વત્તા ફરે. જેમ કે અત્યારે મેં આ જે સેટઅપ છે એમાં આરામથી ફરે છે. હા. તો લાઈક મૂડ આમ એમ એવું હોય ને કે આ નથી ગમી રહ્યું, કે આમાં એને શ્વાસ લેવામાં કંઈક પ્રોબ્લેમ પડે છે, તો એ નીચે બેસી જાય, કાં તો આમથી આમ લહેરાતી રહે, સ્લો થઈ જાય એકદમ. અત્યારે આ ફાસ્ટ છે એના બદલે એકદમ સ્લો થઈ જાય. ઓકે. તો ખબર પડી જાય કે કંઈક પ્રોબ્લેમ છે. અમુક લોકોના ઘરે, જેમના ઘરે ફિશિસ હોય ને, તો કદાચ ઓછી ક્વોન્ટિટીમાં હોય તો દે રેકગ્નાઇઝ ધ વોઇસ કે આમણે જ બોલાયું, આમની જ ચપટી છે. તો એવું કંઈ થાય છે અહીંયા? એટલે હું ખાલી ફૂડનું આમ શું કહેવાય ડબ્બો નીકાળું ને અને હજી આમ ઢક્કન ખોલે પહેલાં તો બધી ઉપર આવી જાય કે ખબર પડી ગઈ કે ચલો મને હવે ફૂડ મળશે, મારો ટાઈમ થઈ ગયો છે ફૂડનો ટાઈમ થઈ જાય એટલે બધી ઉપર આવી જાય. ખાલી ફૂડ નાખું એટલે ફટાફટ 5 મિનિટ્સ લગાવ્યું. ઓકે. ફટાફટ થઈ લે, અને ઇન કેસ જોઈતું હોય તો ઉપર ને ઉપર.
यंगस्टर्स की जेब हमेशा खाली होती है, પણ જ્યારે પોતાના પેટ્સને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની વાત હોય ત્યારે તેઓ પૈસાનો બિલકુલ વિચાર કરતા નથી. તેઓ લાગણીવશ થઈ પેટને જોઈતું હોય અને પેટને જે ફેસિલિટેટ કરતું હોય તે બધું કરી છૂટવા રેડી હોય છે. જામને જાણીને મજા પડી કે યંગસ્ટર્સ પોતાના પેટ્સ માટે ખૂબ કેરિંગ હોય છે. ત્યાં એ જાણી અમે તો શોક થઈ ગયા કે પેટ ખુશ હોય કે દુખી હોય એ વાતની જાણકારી પણ યુવાને થઈ જાય છે. જાણે પેટની તમામ ફિલિંગ્સ યુવા સમજે છે. હંમેશા ટોળામાં રહેતા યુથની એકલતા, ટેન્શન અને સ્ટ્રેસને ઘડીકમાં ભૂલાવતા પેટ્સ તેઓની ખુશી છે. તેઓ માટે મેડિકેશન છે. મનની મૂંઝવણો અને નેગેટિવિટી દૂર કરવાનો એક રસ્તો છે. સાથે હૂંફ આપવાનો અને લેવાનો એક મોકો છે આ પેટ્સ. તો ફ્રેન્ડ્સ, તમારા આવા કોઈ પણ સવાલ હોય તો તમે અમને ચોક્કસ લખી શકો છો. સાથે સાથે કોઈ પણ તમારી કમેન્ટ્સ હોય કે સજેશન્સ હોય તે પણ અમને લખી મોકલો અમારા ઈમેલ આઈડી vtv.yuva@gmail.com પર. ગતિનો પર્યાય છું, જોશનો વિકલ્પ છું. નામ યુવા છે, સાવચેતી નસ નસમાં છે. ક્રોધ ક્યાંક છે, ભવિષ્યનો જોશ છું. એટલે જ અમે યુવા છીએ અને આવા યુવાને ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બાય. Keep enjoying.